ઘરે જ આ વર્કઆઉટ કરી હંમેશા રહી શકીએ છીએ ફિટ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજે મોર્નિંગમાં સવારમાં જાગી હનુમાનજી દાદુને મનાવી અને અત્યારે મેં જે ડ્રિંક પી રહી છું એ તો તમને ખબર જ છે, ગરમ પાણી, લીંબુ, હલ્દી અને મીઠું મિક્સ કરીને. સૌથી વધારે મને પસંદ છે. મોર્નિંગમાં જ સવારમાં જ્યારે પી લઉં છું ત્યારે આખો દિવસ ફ્રેશનેસ ફીલ થાય છે. અને ત્યાર પછી મેં સ્ટાર્ટ કરીશ અત્યારે સૂર્ય નમસ્કાર. અને આ સૂર્ય નમસ્કાર વર્કઆઉટ ઘર પર જ કરી અને તમારો કેટલો બી વજન કેમ નથી વધી ગયો, તમે ઘર પર જ છે વેટ લોસ કરી શકો છો અને ઘર પર જ આ એક્સરસાઇઝ કરી અને તમે હંમેશા ફિટ રહી શકો છો. તો એમના માટે શું કરવાનું છે, ક્યાંય બહાર જવાની જરૂર નથી અને હવે બહાના બનાવવાની પણ જરૂર નથી. નહીં તો ઘણા લોકો કેવા બહાના બનાવતા હોય છે, સવારમાં મારી પાસે ટાઈમ નથી, ઉઠાતું નથી, ગ્રાઉન્ડ આજુબાજુમાં છે નહીં. તો આજે તમને એવી એક્સરસાઇઝ કહું છું કે જે ઘર પર જ તમે કરી અને હંમેશા ફિટ રહી શકો છો. જેમ કે આ છે સૂર્ય નમસ્કાર સ્ટેપ કે જે ડેઇલી તમે ઘર પર કરી અને તમારો 100 કિલો વજન છે તો પણ 50 kg કરી શકો છો. બટ હા, શરત એટલી જ છે કે ડેઇલી કરવું પડશે અને ડેઇલી છે 3 થી 4 સ્ટેપથી લઈ અને ધીમે ધીમે ઇમ્પ્રૂવ કરી 5 સુધી જવાનું છે, 10 સુધી જવાનું છે, 20 સેટઅપ મારવાના છે, ત્યાર પછી 50 પહોંચવાનું છે અને 100 પણ કરવાના છે. ત્યારે જોઈને તમે લોકો ફિટ રહેશો અને આળસ કરશો તો નહીં આવે યાર. અને ત્યાર પછી બીજા બી એક્સરસાઇઝ છે જે બધા ઘર પર કરવા પડશે. અને આ અત્યારે જો આ રીતે છે ને સીટઅપ્સ વગેરે લગાવવાના છે, આ રીતે એક્સરસાઇઝ કરો છો. આમનાથી શું ફેર પડશે, ક્યારે બી તમારા પેટની ચરબી નહીં ચડે, સીટઅપ્સ વગેરે કરવાથી નહીં ચડે. કોર વર્કઆઉટ કરવાથી હંમેશા તમે છે ને કોર મજબૂત થતું હોય છે, જેથી કરીને બોડીની અંદર ક્યારે બી કંઈ પ્રોબ્લેમ નથી આવતો. હંમેશા મેં જે ગ્રાઉન્ડ પર વર્કઆઉટ કરવા જતી હતી ત્યારે તમારી સાથે બધું શેર કરતી હતી. આજકાલ મેં ગ્રાઉન્ડ પર તો બહુ જતી નથી, છતાં પણ ઘરે મારું વર્કઆઉટ ચાલુ જ છે. તો આ રીતે ઘર પર વર્કઆઉટ કરી તમે પણ ફિટ રહી શકો છો. અને અત્યારે એક્સરસાઇઝ વગેરે કરી મારો નાસ્તો વગેરે રેડી કરી લઈશ. અને આજનો મિની વ્લોગ કેવો લાગ્યો છે, જો સારો લાગ્યો છે તો સારી એવી કમેન્ટ્સ કરજો. ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો. જલ્દી મળીશું મારા ન્યૂ મિની વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક